તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઓ, કેમ કે તમે આવી ગયા છો મારી ચેનલમાં. તો પહેલાં તો આજે હું મારા દાદીના ઘરે આવ્યો છું. આ એ વાત અલગ છે, મારા દાદી મારા ઘરે ગયા છે. ફરક એટલો કે હું અહીંયાથી ચાવી લઈને આવ્યો છું ને એકલો બેઠો છું, કેમ કે અહીંયા વ્લોગ બનાવવો થોડોક અઘરો પડે છે. તો હવે શરૂઆત ત્યાંથી કરું તો પહેલાં તો હું અલ્ફેદના લગ્નનો વ્લોગ ન બનાવી ગયો, કેમ કે થોડીક મજા જેવું નહોતું ને. પછી ત્યાં ગયો ને તો પબ્લિક બહુ ઓલી હતી, આમ ભીડ થઈ જાય ને. પછી ત્યાં થોડું ગામડું હતું ને, ત્યાં ખોટા બ્લોગ ઉતારું કોઈક છોકરીનો સીન આવી જાય ને પકડીને મારે, એવું કાંઈ કરાય નહીં. એટલે મેં કીધું માંડી વાળો, મેં કીધું યાર વ્લોગ ઉતાર્યો નહીં. એટલે અલ્ફેદના લગ્નનું વ્લોગ રહી ગયો, એ થોડુંક ઓલું છે. તો જોઈએ હવે કંઈક બીજા વ્લોગ બનાવું છું. તો વ્લોગ આવશે એ ગેરંટી છે. વ્લોગ બનાવવાનું મારું મૂળે નહોતું થતું મને, કેમ કે એમ થતું હતું બંધ કરી દઉં, કેમ કે આમ કાંઈ વધારે ઓલું થતું નહોતું. તો એક માણસ હોય છે જિંદગીમાં જે એમ કહે છે કે નહીં નજી રીતે કર, કે મને મજા આવે બસ. તો એક માણસ આટલું બનાવું છું, તો એક માણસ મને એમ કીધું છે કે નહીં બનાવ, એ કે તું બીજા ઉપર કાંઈ વિચારમાં. બસ તો એક માણસ આટલું વ્લોગ બનાવું ને એ આપણે હોય છે ભાઈ. એક માણસ હોય જ છે જિંદગીમાં જે એમ કે નહીં કર તું તારે કાંઈ ન થાય તોય. એટલે એક માણસ આટલું હું બનાવું છું. તો વ્લોગ બનશે જ, હવે કોઈ જોવે કે ન જોવે પણ એ બનશે ખરી હવે. અને ગાઈઝ મને તો હજી એ જ વિચાર આવે છે કે જે આવું આપણા પછી શરૂઆત કરી એ આગળ નીકળી ગયા ને હાવ બેકાર વ્લોગ બનાવે છે. કાંઈ ખબર જ નથી, કાંઈ દેતા નથી, શીખામણ નથી દેતા, કાંઈ એમને ખાલી મોબાઈલ આમથી આમ ફેરવે છે તોય આગળ નીકળી ગયું. એટલે મને કાંઈ ખબર નથી પડતી માણાને જોઈએ શું, કાંઈ ખબર નથી પડતી. માણાને ઓળખવા અઘરા છે ભાઈ. માણાને હું જોઈએ ને હું ગમે એ ખબર નથી પડતી. અમે એકથી એક હારા બનાવીએ, મજા આવે બધાને, તોય કાં પછી ને આમાં વાંધો હોય છે યુટ્યુબમાં અમારું પૂગતું નથી આમ, કેમ કે અમારા થોડાક મોટી ઉંમરના વાળા હોય છે, 18+ હોય છે. જોઈએ તોય ધીરે ધીરે હવે કરશું આપણે, બંધ નથી કરવું હવે એ ગેરંટી. તો જોતા રહેજો. એમાંય ગાઈઝ મારા દાદીના ઘરે આવ્યો તો તમને એનું ઘર બતાવી દઉં મારા દાદીનું. તમે જોયું નહીં હોય કદાચ, હમણાં અંધારું દેખાતું હોય છે. લાઇટ ચાલુ કરી દઉં. ચાલુ કાનું થાય લાઇટ? હા હવે થાય. હા મારા દાદીનું પલંગ, કેમ કે એકલા રહીએ છે. ખુરશી ભૂલશી છે ને બીજો રૂમે છે અંદર, આ બંધ જ છે હમણાં. તો આવો હવે આપણે જઈએ થોડીક વાર બેસું ને પછી નીકળશું હવે, કેમ કે કાંઈ છે નહીં કોઈ. તો હવે જાય થોડીક વાર બેસીને. તો ગાઈઝ હવે આપણે થોડીક વાર અહીંયા રોકાઈએ, કેમ કે હવે ધીરે ધીરે રાઈતે થવા લાગી છે ને આપણે એકલા છીએ, કેમ કે સાહિલને આવવાનું હતું. તો હવે અચાનક પાછું એનું કેન્સલ થઈ ગયું ને સમલો તો બિચારો પેટ્રોલ પંપે જ હોય છે. સમલાને થોડું ખોલું થાય, સમલો હોય ને તો મજા આવે. પાછું ગટું હમણાં કાંઈક ને કાંઈક હોય છે કામે ને, બાકી તો એ બધા હોય ને તો મજા આવે. અલ્ફેદને હવે ભાઈ શું કરવું, લગ્ન થઈ ગયા તો હવે એ તો હવે કે હમણાં થોડાક દીતું ન જ આવે, ઘરવાળીમાંથી બહાર ન નીકળે, નવા થાય એટલે તોય જોઈએ હવે. હા પેલા મળો પાછા રવિવાર આવશે એટલે પાછા ભેગા થાવ, હું સાહિલ ભેગા થાવ, અને ઓલા નાના છોકરા હોય છે તો એને લઈ લેવું. તો જોઈએ તો જેમ થાય એમ વ્લોગ અમારો જોતા રહેજો અને સપોર્ટ કરજો, એટલે તમને મજા આવશે એ ગેરંટી છે. ન કરો તોય કાંઈ નહીં પાય, એ તો અમે બનાવશું. તો હવે મળીએ પાછા નવા વ્લોગમાં.